નમસ્કાર મિત્રો, આપ સૌનું ધ્યાન એક અતિ સંવેદનશીલ વિષય ઉપર મૂકવાનું છે. ત્યારે એ વિષય અતિ ગંભીર છે. ગુજરાતના મહાનગરો જેવા કે રાજકોટ, સુરત, અમદાવાદ જેવા મહાનગરોમાં મારી અથવા તો મારાથી નાની ઉંમરના એટલે કે 18 થી લઈને 30 વર્ષની ઉંમરના યુવાનોના આત્મહત્યાનું પ્રમાણ ખૂબ વધ્યું છે. આપણે જોયું હશે સમાચાર પત્રોમાં કે છેલ્લા 1 વર્ષમાં નાની ઉંમરના યુવાનો નાના મોટા કારણોસર અથવા તો કોઈ કારણ આપણી સામે ન આવે તો પણ એઓ આત્મહત્યા કરવા વળી રહ્યા છે. આ પાછળનું કારણ શું છે? એ કારણમાં જ્યારે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે અમુક યુવાનો 3 પ્રકારના વ્યવસાય કરે છે કે જેના લીધે એનું ભવિષ્ય અંધકારમય થઈ જાય છે અને પોતાના પરિવારને છોડીને પોતે આત્મહત્યા તરફ વળે છે. આ 3 વ્યવસાયોમાં પહેલો વ્યવસાય છે કે જેને ખરેખર વ્યવસાય ન કહી શકાય, ગેરવહીવટ કહી શકાય, ગેરવ્યવસાય કહી શકાય. પહેલો એવો ધંધો જે કરી રહ્યા છે જીએસટી ચોરી. જે આત્મહત્યા કરી છે તો મોટા ભાગના યુવાનો એવા છે કે જે જીએસટી ચોરી સાથે સંકળાયેલા હોય, નાનો મોટો વેપાર કરે, પરચેસ બિલ ન દે, ખોટા બિલો ઉભા કરીને કર ચોરી કરતા હોય અને પછી જ્યારે ઇન્કમટેક્સ વિભાગ કે જીએસટી વિભાગ દ્વારા એમને નોટિસ આપવામાં આવે, એ નોટિસની રકમ એવડી મોટી હોય છે કે ભરવા માટે સક્ષમ હોતા નથી, પોતાના પરિવારને પણ જાણ કરી શકતા નથી અને છેલ્લે અંતિમ પગલું ભરે છે. એવો બીજો ધંધો, બીજો વ્યવસાય છે સાયબર ક્રાઇમ. આ સાયબર ક્રાઇમની મોડેસ ઓપરેન્ડી શું છે? યુવાનો 15-20 મિત્રોના ખાતા પોતે ભાડે રાખે, પછી એ ખાતામાં રમીના, ઓનલાઈન જુગારના, ઓનલાઈન ડબ્બા ટ્રેડિંગના પૈસાઓ આવે. એ પૈસાઓ રોકડા ઉપાડીને એ વ્યક્તિ પોતે પોતાના આકાઓને જમા કરાવે અને 1.5-2% પોતાનું કમિશન રાખે. પણ જ્યારે નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલમાં અથવા તો સાયબર ક્રાઇમના જે રાજ્યોના યુનિટ છે એમાં આ જ્યારે આઈડેન્ટિફાઈ થાય ત્યારે પોતાનું એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય, બધા એકાઉન્ટ લોક થઈ જાય અને મોટી રકમની નોટિસ એમની ઘરે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા પહોંચે અને પછી એને કોર્ટ કચેરીના ધક્કા ચાલુ થાય. અને ત્રીજો વ્યવસાય કે જે કરી રહ્યા છે એ સટ્ટો, ઓનલાઈન ગેમિંગ અને ડબ્બા ટ્રેડિંગ છે. એટલે આ 3 પ્રકારના વ્યવસાય એવા છે કે જેના લીધે યુવાનો પોતે ટૂંકા સમયમાં વધુમાં વધુ પૈસા બનાવવા માટે આવા ગેરવ્યવસાયો કરી રહ્યા છે, જેના લીધે તે પોતાના પરિવારને જાણ કરી શકતા નથી અને અંતે અંતિમ પગલું ભરે છે. આ 3 જે વ્યવસાય છે એના મુખ્ય 3 કારણો છે. એક સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, સ્ટાન્ડર્ડ ઓફ કમ્પેરિઝન અને સ્ટાન્ડર્ડ ઓફ એથિક્સ. આજના આ યુવાનોને સમજવું જોશે કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ મારું પણ અલગ હોવાનું, કોઈ બીજા વ્યક્તિનું પણ અલગ હોવાનું. મેં 0 થી સ્ટાર્ટ કર્યું હોય તો 10 સુધી પહોંચતા મારે વાર જ લાગે. કોઈ 5 થી સ્ટાર્ટ કર્યું તો 10 સુધી જલ્દી પહોંચી જાય. એવી જ રીતે સ્ટાન્ડર્ડ ઓફ કમ્પેરિઝન, મારે જો કોઈ સાથે કમ્પેરિઝન કરવું છે તો એ વ્યક્તિએ કેટલી મહેનત કરી, એ વ્યક્તિએ પ્રગતિ કેટલી કરી, એ દિશામાં કમ્પેરિઝન કરવું જોઈએ. અને ત્રીજું છે સ્ટાન્ડર્ડ ઓફ એથિક્સ. કોઈ પણ ધંધામાં, કોઈ પણ વ્યવસાયમાં 1000 દિવસ મિનિમમ આપવા પડે. સ્ટાન્ડર્ડ ઓફ એથિક્સ એટલે કે પ્રામાણિકતા અને નિષ્ઠા ખાસ કરીને મેન્ટેન કરવી પડે. આ 3 સિદ્ધાંતો યુવાનોએ પોતાના મગજમાં સેટ કરવા જરૂરી છે અને ટૂંકા રસ્તે પૈસા બનાવવાનો જે વિચાર છે એ સદાય માટે છોડી દેવો પડશે. તો જ આપણે આત્મહત્યા રોકી શકીશું. આપણે આપણા પરિવારમાં, સમાજમાં આ પ્રકારનો સંદેશો યુવાનો સુધી પહોંચાડવો જશે.